ના દર્શક મિત્રો, આપણે હર હંમેશા વાત કરતા હોય છીએ કંઈક રાજકોટની અંદર નવું આવવાનું હોય છે, અને ખાસ કરીને એન્ટરટેનમેન્ટને લગતું ત્યારે રાજકોટમાં 2 દિવસ ફૂલ જલસો જામવાનો છે. 2 દિવસ 23 અને 24 નટકટ લાઈવ મ્યુઝિક કોન્સર્ટ જે થવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાતી સિંગર જે કહેવાય ને વેલ નોન છે, મારે જેની ઓળખ આપવી ના પડે પણ છતાં હું કહી દઉં, ગુજરાતી સિંગર ઈશાની દવે આવવાના છે. મારી સાથે અત્યારે ઈશાની દવે જોડાયા છે. ઈશાની, પહેલા તો રાજકોટમાં આપનું વોર્મ વેલકમ છે, અને રાજકોટમાં પરફોર્મ કરવાની કેવી મજા આવે છે? બહુ જ એકચ્યુઅલી રાજકોટ મારે સૌથી વધારે મને પ્રેમ રાજકોટથી મળતો હોય છે, એટલે પોતાના લોકોમાં પરફોર્મ કરવાની વધારે મજા આવે. કેવું હોય કે કોન્સર્ટમાં એનર્જી જે હોય કલાકારની, એ એનર્જી તમારે ઓડિયન્સને દેવાની હોય છે. તો તમારી એટલી બધી એનર્જી મળી જાય છે કે ઘરે જઈને પણ લોકો તંગ કરતા હોય છે. તો એના વિશે થોડુંક કહો કે આટલી બધી તમારી જે એનર્જી છે એને કેવી રીતના તમે મેન્ટેન કરો છો? પહેલા તો એકચ્યુઅલી શું છે કે જ્યારે સ્ટેજ ઉપર જઈએ ને ત્યારે એ માહોલ જ એવો હોય છે કે પછી તમે કંઈક વાગ્યું હોય ને તો બી એ તમારાથી કંટ્રોલ ના થાય. એટલે અને આઈ થિંક હું ઓલવેઝ હું એવું માનું છું કે જે એનર્જી સ્ટેજ ઉપર દેખાય છે ને જસ્ટ સામે ઓડિયન્સની એનર્જી રિફ્લેક્ટ થઈ રહી છે. બિલકુલ. ઈશાની, રાજકોટ છે ને એ હરવા ફરવાનું શહેર છે, આપણે ખ્યાલ છે, ખાવા પીવાનું શોખીન શહેર છે, અને ફૂલ જલસા માટેનું શહેર છે. ત્યારે આવા કોન્સર્ટ થતા હોય છે, ત્યાં આ વખતે કંઈક નવું છે, તો એના વિશે થોડુંક જણાવો, શું નવું છે આપના તરફથી? મ્યુઝિકલી બી ઘણું બધું નવું છે. બહુ બધા ગીતો અમે લોકોએ કર્યા છે. આપણું ફોક મ્યુઝિક પણ ઘણું અમે નવા સ્વરૂપમાં મૂકવાની ટ્રાય કરી રહ્યા છે. બોલિવૂડ સોંગ્સ છે અમુક કમ્બાઈન કર્યા છે, જેમ કે આપણું ગુજરાતી ફોક છે એ નોર્થ ઇસ્ટના ફોક સોંગ સાથે કમ્બાઈન કર્યું છે. એ બધું બહુ છે. અને પ્રોડક્શનનું જોઈએ તો વી હેવ ગોટ વન ઓફ ધ બેસ્ટ સાઉન્ડ, કે સૌથી સારામાં સારો સાઉન્ડ છે. સ્પેશિયલ ઇફેક્ટ્સ, એક બહુ મોટી એલઈડી સીટની લાર્જેસ્ટ એલઈડી મૂકવાની છે, અને એવો એક્સપિરિયન્સ જે રાજકોટે પહેલા એક્સપિરિયન્સ ન કર્યો હોય એ એક્સપિરિયન્સ લઈને આવવાનો છે. ડિસેમ્બર 23-24 આઈ થિંક કોન્સર્ટ છે, તો કોન્સર્ટ રિલેટેડ થોડી વાત કરીએ કે રાજકોટની અંદર હમણાં કોન્સર્ટનો સિલસિલો ચાલી રહ્યો છે. સારા સારા આર્ટિસ્ટ અહીંયા પરફોર્મ કરવા આવતા છે, પણ આ એવું શહેર છે કે જેને પોતાનું માને ને ત્યાં એમ કહેવાય ને રીજે તો રાજ દે, એના જેવું શહેર છે. તો રાજકોટ તરફનો તમારું બોન્ડિંગ જણાવો, કોન્સર્ટ વિશે તમારું બોન્ડિંગ. મને જ્યારે ખબર પડી કે રાજકોટમાં કોન્સર્ટ છે ત્યારે હું બીકોઝ શહેરનું નામ સાંભળીને જ હું બહુ ખુશ હતી, કારણ કે ઇવન વેડિંગ સિઝનમાં પણ હું એટલા બધા શોઝ કરતી હોઉં. અને આજે જ અમારે કોઈની સાથે વાત હતી કે રાજકોટ એક વ્યક્તિને, એક કલાકારને એક્સેપ્ટ કરે ને પછી ઓળઘોળ થઈ જાય એના ઉપર. એટલે મને ઓલરેડી મારા પર ઓળઘોળ થયેલું છે રાજકોટ. મારા ઇવન મનડા લીધા મોહી એ ગીતને સૌથી વધારે પ્રેમ રાજકોટમાંથી મળ્યો છે. અમે લોકો યુટ્યુબ પર જોતા હતા તો એના ઇનસાઇટમાં 46% જે છે વ્યૂઝ એ રાજકોટથી આવેલા છે. જસ્ટ હમણાં જ નવરાત્રી પાસ આઉટ થઈ છે, તો નવરાત્રીનો જે માહોલ જે હમણાં જ લોકો એમાંથી બહાર આવી જ રહ્યા છે, ત્યાં ફરી આ 23-24 તમે પાછા લઈ જશો શું? ફુલ્લી નવરાત્રી નહીં, કારણ કે આમાં ખાલી ગરબા નહીં હોય, પણ ફોક મ્યુઝિક ઘણું બધું હશે, બોલિવૂડ મ્યુઝિક પણ ઘણું બધું હશે, અને ઘણા બધા એવા ગીતો છે જે અમે લોકો પરફોર્મ કરવાના. કોઈ એક કડી, એક બે કડી આજે અમારા દર્શક મિત્રોને સમજાવો, જે કોન્સર્ટમાં આવવા ઈચ્છતા હોય તો આજે એમની માટે 1-2 લાઈન. તમે જે ગીતને સૌથી વધારે પ્રેમ આપ્યો છે હું એ જ ગીત ગાઉં. ઘેરદાર ઘૂમતા રૂપ રૂમ ઝૂમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહીરા. અરે ઘેરદાર ઘૂમતા રૂપ રૂમ ઝૂમતા હૈયા ને ચોરે આજ, રાજકોટ તમે મનડા લીધા મોહીરા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તમારી આ એનર્જી જે ફીલ કરતા હોય છે જે તમારી ઓડિયન્સ, એ ખરેખર એમની માટે ખૂબ સારું કહેવાય ને. એક કોન્સર્ટની અંદર આવું મળવું એક સારી વાત કહેવાય. પરંતુ આજે આ કોન્સર્ટમાં તમે જ્યારે પરફોર્મ કરો છો તો તમે પણ તમારી કહેવાય ને એક શું હોય છે તમારી વાઇબ, તમને જે લાગતી હોય કે એ મને મળે, તો આજે ઓડિયન્સને તમે કાંઈક મેસેજ દેવા માંગો છો? રાજકોટનું ઓડિયન્સ ચીયરફુલ છે જ, પણ તમારી એનર્જી બચાવીને રાખો 24 તારીખ માટે, કારણ કે મારે આઈ વોન્ટ કે હું એકલી એનર્જેટિક ન હોઉં, તમે બધા પણ મારી સાથે
અને મને જોઈએ છે કે તમે બધા મારી સાથે ગાઓ, હું એકલી ન ગાઉં. આપણી કોન્સર્ટ છે ને આપણે ભેગા મળીને આને એન્જોય કરીએ. આમ તમારી માટે એવું કોઈ દી બન્યું કે કોઈ એવા ફેન હોય કે જેને ચાલુ કોન્સર્ટ તમારા એમ બિગ ફેન કે કોઈ ભાઈ એવા કે તમને એમ થાય કે આહા આટલી એનર્જી છે સ્ટેજ ઉપર લઈ આવું પણ ના લઈ આવી શકતા હોય, છતાં એવું ક્યારે બનતું હોય તો? મારે એકચ્યુઅલી ટચવુડ એવું કંઈ ફેસ કરવું નથી પડ્યું મને ઓલવેઝ. અને સમહાવ આઈ થિંક લક ગણીએ કે અમારી જે મ્યુઝિકલ ટ્રેનિંગ રહેલી છે ઓર ઓન સ્ટેજ ટ્રેનિંગ રહેલી છે પપ્પા સાઈડથી રહેલી છે, એટલે ગમે તેવા શોને સક્સેસફુલ ડ્રાઈવ કરતા પપ્પાએ અમે નાનપણથી એ જ શીખ્યા છે કે ગમે એટલું કઠણ ઓડિયન્સ પણ હોય તમારે એને ગમે એમ કરીને એને સક્સેસફુલ ડ્રાઈવ કરવાનું. અને એક સલાહ અમને નાનપણથી મળી છે કે તમારા સ્ટેજ સાથે વફાદાર રહેવાનું. એટલે અમે લોકો દાંડાઈ આપણે કાઠિયાવાડમાં કે અમે લોકો દાંડાઈ ન કરીએ એટલે પછી ક્રાઉડ તરફથી સારો રિસ્પોન્સ જ મળ્યો છે ઓલવેઝ. રિહર્સલની વાત કરી છે, એક રિહર્સલ કેવું હોવું જોઈએ જે કહેવાય ને કે ડિસિપ્લિન રીતે કરવું પડે, એના વિશે થોડું વાત. મારે તો લાઈક આઈ સેડ કે અમારું સ્કૂલિંગ જ પપ્પા તરફથી, ઓન સ્ટેજનું સ્કૂલિંગ મારું ને મારા ભાઈ બંનેનું પપ્પા તરફથી રહેલું છે. અને અમને પણ મૂકીને જતા રહ્યા છે ઇફ અમે ડિસિપ્લિનમાં ના હોય કે અમે ટાઈમ પર ના હોય. પપ્પા બહુ સ્ટ્રિક્ટ છે એટલે એ બધી વસ્તુ તો અમારે ઓલવેઝ ઓન સ્ટેજ ઓફ સ્ટેજ હોય જ છે. પણ આ ખાસ કરીને 24 તારીખના શો માટે અમે લોકો એટલા બધા રિહર્સલ ઓલમોસ્ટ 120 અવર્સ અત્યાર સુધીમાં ટોટલ 120 કલાક થઈ ગયા છે રિહર્સલના બધા દિવસો ગણીને. અમે લોકો 10 12 રિહર્સલ ઓલરેડી થઈ ગયા છે અને અમે સતત 1 મહિનાથી સ્ક્રિપ્ટમાં મહેનત કરી રહ્યા છે કે શું કરીએ. અને એવા ગીતો કે જે રાજકોટ પણ કનેક્ટ કરે એવા ગીતો લઈને, ફોર એક્ઝામ્પલ મોરબની થનગાટ કરે કે આપણા હેમુભાઈ ગઢવી રાજકોટના જે હતા એમણે ગાયેલું. તો અને આખું મને ખ્યાલ છે ત્યાં સુધી આખું મોરબની થનગાટ કરે ગીત ક્રિએટ મેજરલી રાજકોટમાં એનું ક્રિએશન થયેલું. હું સાચું કહું, આપે જ્યારે કીધું મોરબની થનગાટ કરે તો પ્લીઝ એકવાર અમારા વતી એક લાઈન મોરબની. મારું મન મોરબની થનગાટ કરે 24મી તો ડેફિનેટલી થનગાટ કરવાનો છે, પણ આજે હું ઘનઘોર જરે ચહે ઓર મારું મન મોરબની થનગાટ કરે, મારું મન મોરબની થનગાટ કરે, મન મોરબની થનગાટ કરે કે મારું મન મોરબની થનગાટ કરે, મન મોરબની થનગાટ કરે, મોરબની થનગાટ કરે, મન મોરબની થનગાટ કરે. વાહ, ક્યા વાત છે. મને એવું લાગી રહ્યું છે કે અત્યારથી જ ઓડિયન્સ છે ને 24 તારીખની વેઇટ કરી રહ્યું છે ક્યારે 24 આવે. હું પણ એટલી જ રાહ જોઈ રહી છું. અને બીજું એક ઈશાની કે આપણે વિઝ્યુઅલી જોતા હોઈએ છીએ કે જેમ પ્લેયર્સ હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, બધાએ પોતાની કેર રાખતા હોય છે. તો તમારી માટે જે રિહર્સ હોય છે, જે તમારું ગળાનું જે તમારે રાખવાનું હોય છે, એ કઈ રીતનું હોય છે? તમારે કંઈક તો હશે ને કે ડેલી રૂટીન? અને યુઝ્યુઅલી એવું સાંભળતા હોય છે કે તમે લોકો આ નો ખાઓ, આ નથી ખાતું, એવું. હા, મેં બહુ વર્ષોથી ગોળો નથી ખાધો. બાકી હું બહુ વધારે નહીં, પણ ટ્રાય કરીએ કે એસિડિટી, એકચ્યુઅલી સિંગર માટે એસિડિટી વધારે હાર્મફુલ છે શરદી કરતા પણ. સો એસિડિટી ન થાય એવું ફૂડ, માઇલ્ડ ફૂડ ટ્રાય કરતા હોઈએ કે રાત્રે 8 વાગ્યા પહેલા જમી લેવું, એ બધું ટ્રાય કરતા હોય. બાકી હું મેજર નહીં, પણ રિયાઝ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ સિંગર માટે. ફૂડની વાત ચાલી છે તો રાજકોટ, જેમ મેં કહ્યું, ખાવા પીવાનું શોખીન છે. તમારી ફેવરિટ ડિશ રાજકોટની કઈ છે? ડિશ કરતા મને રાજકોટના પેંડા બહુ ભાવે છે. અને આજે રાજકોટનું જે તમને પ્રેમ મળે છે, અહીં લોકોનો જે તમને પ્રેમ મળે છે, તો હવે 24 તારીખે લોકો આવે, કોન્સર્ટ એન્જોય કરે, અને કોન્સર્ટ ક્યાં છે એક અપીલ? 24 ડિસેમ્બર સ્પોર્ટ્સ વિલા એરેના, નવો 150 ફૂટનો રિંગ રોડ છે ત્યાં છે. અને આઈ થિંક 6 વાગ્યાથી ચાલુ થઈ જવાનું છે. અને ફૂડ ફેસ્ટિવલ પણ છે, એટલે તમે લોકો બધાને ખબર છે આપણને જમવાનું કેટલું, જમતા તમે એન્જોય કરી શકો. પણ તમે લોકો ફૂલ એનર્જેટિક થઈને આવો, કારણ કે મારે જોઈએ છે કે આપણે બધા સાથે એન્જોય કરીએ અને આ કોન્સર્ટને આપણી કોન્સર્ટ તરીકે સેલિબ્રેટ કરીએ. અને 2024માં જતા પહેલા 24 તારીખને યાદ સાથે જઈએ આપણે.
મારા વાલા રાજકોટિયન્સ અને જે લોકો ખાસ કરીને કોન્સર્ટ લવર છે એમની માટે 24 તારીખ અત્યારથી બુક કરી લ્યો. તમારા જે કાંઈ શેડ્યુલ હોય એ શેડ્યુલને તમે ડિલે કરો, પણ એક વખત સ્પોર્ટ્સ વિલામાં હાજર રહો. અને ઈશાની દવે જ્યારે પરફોર્મ કરી રહી છે ત્યારે તમારી અને એનર્જી મેચ કરવાની છે અને જરૂરથી જરૂર કોન્સર્ટમાં આવવાનું જ છે. જોતા રહો ત્યાં સુધી. અબ તક.